મેલડી જોયું હોય ને તો રામપરાના ભૂરિયા વડે એકવાર ધક્કો ખાજો. એ ભલામણા કદાચ એકવાર એનો દાદરો છોડો અને સ્વર્ગની અનુભૂતિ ન કરાવે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી નો હોય બા. રામપરાના ભૂરિયા વડલે અમારી મેલડી મેલડી. મારી ટપોરે લખાણી નાગણી ને હાલ કહેવાનો વદાડ હોય ના. આય મડી હાલા કેતા હાલી નીકળે એક દી મારા બાવા રાવણ ના વ્યવહારમાં મારી માયાળું મેલડી. મારી તને કોણ મનાવે આય માડી તને કોણ રીજાવે તને રીજાવતા મારા દાના યાપા મારા બીજલ યાપા મારી મેલડી વ્યાજા. મારા દાના યાપા વ્યાજા મારી બીજલ યાપા વ્યાજા. એ બોલ્યા મરીને દેતા ગયા તન ન્યા ભૂરિયા વડલે અમારી મેલડી માં. જગતના ચોકની મારી પાસે સાહેબ દાના આપવાનું ધર્મ છે, બીજલ આપવાનું ધર્મ છે, બાવા આપવાનું ધર્મ છે. સાહેબ આયા માતાના વડે કોઈ દાડો એને રૂપિયા નથી માંગ્યા મેલડી પાસે છે. પણ મેલડીને એટલું જ કીધું છે કે માડી કદાચ કોઈ બડું અહીંયા લઈને આવે ને તારું નામ લઈને માથે હાથ ફેરવીને જો અમારા વડલાના સાયાની માલિપા મડાને બેઠું કરીને તો માનીએ કે અમારા વડવાનું ધર્મ હજી અહીંયા જાગે છે બા. માડી તને કોણ રીજાવે એ તને કોણ મનાવે મારી મોહાળું માતા મારી રામપરાના ભૂરિયા વડનું ધર્મ મેલડી. મારી હરામો કરીશ નહીં બોલ્યો ખાધેલો કોળિયો મારી દેવી મેલડી મેલડી. મારી હરામ કરીશ નહીં આય મારી હરામા કરીશ નહીં એક દી મારી રામપરાના મોકલાના કાંઠે મારી મેલડી મેલડી મેલડી. એ સાહેબ આજ તો એના વડલે બેઠા છે ને હાલ નો કહેવાનું હોય. કદાચ 1000 માણસના દુશ્મનના ટોળામાં કદાચ કોઈ માર કરતું હજારો માણસ આવતું હોય ને ઈ ટોળામાં હાથ કરવાનો તો મારે વધાર નો હોય. એ આપની હામું જો કદાચ મન દુભાઈ ઈ પેલા જો આડી નો ઉતરી જાય તો મારી મોહાળું મેલડી નો હોય બા. મેલડી નો હોય બા. મામા
ભલો મારું ભેખનું ધર્મ મારી મેલડી ભલો. મારી તારા નામના ઓશિયાળા બનાવજે. આય મારી બોલ્યા માણસના ઓશિયાળા બનાવીશ નહીં મારી રામ પરાના ભૂરિયા વડનું ધરા. સાહેબ ભરોહાનું ભાતું બાંધીને હું તમે અહીં સુધી આવી છે સાહેબ. અને એને કહેવાનો વદાડ હોય ખાલી એકવાર અહીં એની જગ્યાની માલિબા કઈ નીકળી જાય અને કદાચ હર હખોદરના સીમાડા બહાર નીકળી ઈ પેલા જો કદાચ ભેગી ન થઈ જાય તો મારું ભગવા ભેખનું ધર્મ મેલડી નો હોય બા. મારી રામ પરા વાળી મેલડી ને કોઈથી કડવું વેણ બોલાય ન. આય બોલ્યા વહમાં ટકોરે આવી ઊભી રહી જાય મારી બીજલી આપવાનો વ્યવહાર મેલડી. કારણ કે સાહેબ હું તો હજારો માણસની ભીડ કાયમમાં બેહું છું ને કાયમ કહું છું સાહેબ મેલડી જોયું હોય તો રામપરાના ભૂરિયા વડે એકવાર ધક્કો ખાજો સાહેબ. મેલડી જોયું હોય ને તો રામપરાના ભૂરિયા વડે એકવાર ધક્કો ખાજો. એ ભલામણા કદાચ એકવાર એનો દાદરો છોડો અને સ્વર્ગની અનુભૂતિ ન કરાવે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી ન હોય બા. કારણ કે સાહેબ એવા કાંડિયા છે મેલડીના નામના ગમે એવી કદાચ વાત આવી હોય પણ પેલી મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી હોય પછી બીજી બધી વાત હોય સાહેબ. એ ખાલી એને કહેવાનું હોય કઈ નીકળી જાય કદાચ ત્રીજી પલ જવા દે તેથી મારી મોહાળું માતા મારી માયાળું મેલડી નો હોય બાપ. બરોબર બારનો ટકોરો છો ને મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી એના માંડવાની મારી ગામ ઉતરી છે ત્યારે એકાદી પલવાર ભાવથી એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે. એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે. જાગ ભેખ તારી માતા જાવો. જાગ ભેખ તારી માતા જાવો. આય મેલડી સરકાર. એ રાતે 12 વાગે ને મારી મેલડી બોલે. એ રાતે 12 વાગે ને મારી મેલડી બોલે. જાગ મારા ભેખ તારી મેલડી આવો. જાગ મારા ભેખ તારી મેલડી આવો. મેલડી આવ્યા છે હોય એક સારી સોવટનો મેલડી માનો સુંદર આવો. એક સારી સોવટનો મેલડી
માનો સુંદરવો હોયમાં બેટા મેલડી માતરે સંદર્ભો સારી રે સોબટનો